હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક સરસ મજાની એવી ખીરની રેસીપી બનાવીશું જે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને સરસ મજાની ગાઢી રબડીદાર આઈસ્ક્રીમ જેવી ખીર જે વ્રતમાં તમે આરામથી ખાઈ શકો છો અને ખૂબ જ હેલ્ધી પણ છે. મખાણા જેવી એકદમ હેલ્ધી વસ્તુ આપણે એમાં યુઝ કરેલ છે, એમાં એપલ છે. તો આ સરસ મજાની ટેસ્ટી ગાઢી રબડી જેવી ખીર બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી શુદ્ધ ઘી લીધું છે અને ત્યાર પછી થોડું ડ્રાયફ્રૂટ લીધું છે. તમને જે પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય તે લઈ શકો છો. મેં અહીંયા કાજુ અને બદામ થોડાક લીધા છે, 10-10 દાણા. અને ત્યાર પછી તમે આ રીતે ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ જાય પછી આપણે મખાણા એક બાઉલમાં લીધા છે. તમે 1 કપ અથવા વાટકીનું માપ કરી શકો છો. આ રીતે મખાણાને આપણે લો ફ્લેમ ઉપર આપણે આ રીતે રોસ્ટેડ કરવાના છે જ્યાં સુધી એનો કલર ચેન્જ થાય. તમે આ રીતે ચેક કરી શકો છો. પણ હજુ ગરમ છે, ઠંડા થાય પછી ઓર ક્રિસ્પી થઈ જશે. હવે આપણા મખાણા આ રીતે શેકાઈને રેડી છે, ડ્રાયફ્રૂટ રેડી છે. તો પછી હવે ખીર બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં આ રીતે 500 ml દૂધ લીધું છે, જેને આપણે આ રીતે સતત ચલાવતા રહેવાનું છે અંદર ચમચા વડે, કારણ કે દૂધ નીચે ચોટી ન જાય. અને ત્યાર પછી આપણે જે મખાણા ઠંડા થઈ ગયા છે એને આ રીતે આપણે મિક્સરમાં થોડા આપણે આ રીતે ક્રશ કરી લઈશું. આપણે એનો બારીક પાવડર નથી બનાવવાનો, પણ થોડું અધકચરું આ રીતે રાખવાનું છે, કેમ કે મખાણાની ખીર છે તો મખાણાનો થોડોક લુક દેખાય તો બહુ ઓર ટેસ્ટી થશે. હવે આપણે આ રીતે દૂધને સરસ મજાનું ઉકળી ગયું છે 10 મિનિટ સુધી. તો હવે આપણે ત્યાર પછી એમાં બાકીના ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું. ત્યાર પછી મેં અહીંયા આ રીતે વજનમાં 60 થી 70 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું તમને જેટલું ભાવતું હોય તે રીતે એડ કરી શકો છો. અગર તમને ઓર હેલ્ધી ખીર બનાવી હોય તો તમે એમાં ખજૂરને પલાળીને પણ એડ કરી શકો છો. ત્યાર પછી મેં મખાણાનો જે આપણે પાવડર બનાવેલો એ એમાં એડ કર્યો છે અને આ રીતે આપણે એને સતત આ રીતે ચમચા વડે ચલાવતું રહેવાનું છે. હવે આપણી ખીર એકદમ ગાઢી થઈ જવાની પ્રોસેસમાં છે. થોડી વાર પછી 3 થી 4 મિનિટ આ રીતે મખાણા બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં જે આપણે કાજુ બદામ કે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ આપણે જે શુદ્ધ ઘીમાં આપણે રોસ્ટેડ કર્યા છે એ એડ કરીશું. તમે જોઈ શકો છો કે ચમચામાં ખીર કેવી સરસ ચોટી જાય છે, ખૂબ જ ગાઢી ખીર થઈ જાય છે. આપણે અને બહુ વધારે વાર હવે આપણે નથી ઉકાળવાની. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ત્યાર પછી આપણે એક બીજી વસ્તુ એડ કરીશું. અહીંયા મેં એક એપલ લીધું છે નાનું. અહીંયા મોટું એપલ હોય તો તમારે અડધું જ એપલ લેવાનું છે. આપણે એને ખમણી અને આ રીતે ખમણી લેવાનું છે અને 2 ચમચી જેટલું જ આ જે ખમણેલું છીણ છે એપલનું એની આપણે જરૂર પડશે. તો બને ત્યાં સુધી નાનું એપલ લેવાનો આગ્રહ આપણે રાખીએ, કારણ કે એપલને આપણે સુધાર્યા પછી તરત કાળું થઈ જાય છે. તો આપણે જ્યારે ખીર ઠંડી થઈ જાય જ્યારે આપણે એપલને એમાં એડ કરવાનું હોય એ ટાઈમ પર જ આપણે એને ખમણાનું છે અને ગરમ ગરમ ખીરમાં આપણે એને એડ નથી કરવાનું, એ વસ્તુ યાદ રાખવાની છે. હવે આપણે આ રીતે એપલનું છીણ એમાં નાખી દીધું છે. તો આ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણી આ ખીર આ રીતે તૈયાર છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે સરસ મજાની આપણી આ ગાઢી રબડીદાર ખીર તૈયાર છે. તો હવે આપણે એને સરસ રીતે સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને ફરી એકવાર આપણે આ રીતે એને એક સર્વિંગ બાઉલ લેશું અને આ રીતે ખીરને આપણે સર્વ કરી લઈશું. તમે જુઓ છો ઠંડી થયા પછી ઓર ગાઢી થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઉપરથી આપણે પિસ્તાની કતરણ એડ કરીશું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.